આ મારું 500 પાટણ હા આ કરવા અંગત ખાતાની થેલી મંગાવી હતી લાયક ના લાયો લાય પૂછવા દેજી અરે આ કરવા ભાઈ ઓ કરવા ભાઈ અરે આ ખાતાની થેલી લાયા કે નતા લાયા ઓ કરવા એમ બોલતો ને મારો ઓળખ્યો ઓ તારી ઘરનો તો અડો વાંચેલો સર આ રખડેલા મારે શું કરવાનું કઈ કઈ થાચઈ ને એટલે તું રાતનું રખડવાનું બંધ કરી દે પણ રાત પડી નહીં ઘર બંધ કરી અને સીધો રખડવા નહીં જાય છે પણ આજ તો હું તને છોડવાનું નહીં એવો મારું કોઈ દાડું રાતનું રખડવા ના જાય અરે પણ હવે અરે ચોકડી બેઠો છે ખાવો પડશે લઈ જવા દે બસ જે ભાઈ અરે આ તારી આ બે ના ઘેર તો મળાવા છે લાઈ એટલે ચેક કરવા જવા દેજી ખરેખર આ ગોલાને મારે શું કરવાનું એ મારો વર્ષો હમણાં રખડતો બહુ પેધી ગયો છે જાણ આવે તાણ એનું ઘર બંધ જ હોય છે હળદ વાંચેલો હોય છે લે પેલો તો ગયો છે ઓ નહીં હળો વાંચેલો છે ખરેખર આ તેને મારા ભાઈ રહ્યા ને એવા પાચાઈ તો મારા ઓળખ્યા રોજ રાતે રખડવાના આવી જઈ પણ આ તો તેને એવા મારું ને કોઈ દાડો જિંદગીમાં રાતના રખડવા ના જાય ને એવા કરીને મેલવા હે પણ હવે એટલે આછી ચોકણ ખોળવા પડશે લઈ જવા દે હવે એને ખોળવા અરે ઓ કાળો આવો બા એ બા હા હું અંધારામ નીકળું તો તમે તરત મને ઓળખી જો નહીં અરે ઓળખી જ જવું કહ તારા દોધ નવરા ઝટતા હોય કાળિયા બા તમારા ટેવ ના જો કેમ તાર અમારી મજાક ઉડાડવાની અરે તું જેવો છી એવો તો કહું છું લે તું થોડો કોઈ ધોળો હી એમ કેજે કાળિયો બલાડ હતો હી આથી હું તો કાળીઓ બલાડો જ એક વાત કરી રહ્યો અલ્યા ઓયા તને શોખ નો નહીં બોલાયો કોમ છે તારું એવું કોમ હતું આ બાજુથી આવી હોય બાજુથી આવું પેલા 3 જણા ભર્યા હતા યા 3 જણા વળી અલ્યા મારા ભાઈઓ રખડેલા ઓહો તમાર ભાઈઓ ને? હા ના બા ભાડા નહીં પણ મેં તો નહીં ભર્યા ના સારું હેડ તને જા એ બા હા આ કાળી રાતે તમાર ભાઈઓનો શું ગમ પડી છે તમારો એટલે આ કાળિયા વધારાના સવાલ જવાબ કરે નહીં કાળી રાતે એ બધું તારે તો જોવાનું આવે છે હે મારા ભાઈઓ ઈ ગમે તે કોમ પડે આ તો તાર ભાઈ મને હું લેવો ઉભો રાખ્યો તાર એટલે તને પૂછવા બોલા છો કાળિયા નકર થાપાય હમણાં હેડવાન કર આ તો પણ મેં નહીં ભાડા એટલે જ કહું તાર એટલે ના પડ્યા તો પટી ગયું ઘેર તો થઈ જાય હેડ આ તે ગોતો તાન ચડી તો જો એટલે હું તું એ ગીતલે પડ્યા હી એટલે જ નહીં કર્યા પણ મેં નહીં ભાડા એટલે કહું છું હું તો આ તો ઘણો હમણાં હેડવાન કર નહીં યાર કોઈ નહીં ના કહેવું તો કાળિયા તેમ એ જેઠાલાલ મારે જો શું ચાલ્યા માર ભાઈઓને ભણાતા તમાર ભાઈઓ ને? હા ના મેં નહીં ભાડે નહીં ભણાય એમ ને ના તેમ કોઈ કોમ હતું ભણાતા નતા ભણાય એમ કેજો ખાલી મેં તો નહીં ભાડ્યા પણ તમે આટલા બધા હળબળાટમાં છે ને તમારા ભાઈઓને ગોતવા નીકળ્યા એક વખત ખાલી તેને હાથમાં આવી જાય ને તો બેડા તોડી નાખું એના ખબર નહીં હજુ અલ્યા તારી આ બા ઈવાના ભાઈઓના બૈડા તોડવાનું કઈ ગયા નક્કી મને લાગે છે ઈવાના ભાઈઓએ કોક નહોતું કર્યું લાગે છે એટલે બા ઈવાના બૈડા તોડવાનું કઈ ગયા મારે ચીડી જવું પડશે નકર આ ડોહો નહોતું કરશે જવા દે ફટાફટ આ ટોલામાં એના ભાઈ હું ફારી સાથે ઓગાઈ પડ્યા ઓય હું કરી લે મોટા ભાઈ તમે હું હે ઘર મિલીને હોય ટોલામાં હું કરી તું મોટા ભાઈ ઘરમાં બરાબર ને પત્ર તપ્યો તો તે ગુલા થોડી વાર ટોલામ જઈને વાયરો ખાતા હું તે આ ફોન જોતો શીખે ચોખ્ખું ચાણાઈ ગયું ખબર ના પડી એટલે આ ઘેર પતરા ગરમ થતા હોય તો બહાર ખાટલો ઢાળીને બેસી જઈએ આટલા બધા શેઠો તો આ બાનું આવે લે અડધી રાતે
એવું નહીં મોટા ભાઈ, બારે વાયરો નહીં આવતો, બફારો ચેવો મારે હ. બધું વાયરો આવે છે, બધું વાયરો આવે છે, બધું આવે છે. રખડવાનું પેટી જાવ એમ કહો. કારણ બુઢાવા તેમાં અલ્યા તમને શરમ નહીં આવતી રે હે? આ અડધી રાત સુધી તમે હોય ટોલામાં બેહી રહ્યો છો, આજુબાજુમાં ચોક ચોરી થાય આ બધે તમારું નામ આવશે. મારી આબરૂ જા મારી ઉપર હેડ ઘેર જતો રે હેડ. જાઉં મોટા ભાઈ, હાલ જતો રે કીધું તને. જાઉં. આ જો કાલથી બે હવા આવ્યો તો મારા ઘરની મેલું. બે હવે મોટા ભાઈ હું ગામમાં કોઈના જોડે નહીં જાતો, એટલો હોય કે ટોલામાં આવીને એકલો બેઠો હતો. ઘેર જ પડી રહેવાનું કીધું જ તને. ઉપર હેડ ઘેર. જાઉં. મારા ઓળખા છોકરા ટોલામાં આવીને મારા ઓળખા બેહી રહી. લાય એકનો તો ઘર ભેળો કર્યો, હવે પેલા બે જણા ચોહી એને ઘર ભેળા કરવા પડશે. જવા દે. અલ્યા તારી કેવું પડે હો, આ બાએ લાલભા ઉપર હાથ ઉપાડ્યો. હવે લાલભા ઈવાના ભય થઈ અને તોય બાએ ઈવાના ઉપર હાથ ઉપાડ્યો. હવે લાલભા થોડા નેના હી, હવે ઈવાની ઉંમર લાકડે જવાની થી તોય બાએ લાલભા ઉપર હાથ ઉપાડ્યો. આમ ના ચાલે હો, હવે આનો કોક રસ્તો મારે કરવો પડશે. લાલભાની આબરૂ કાઢી હોવાને હજુ ચીડી જવા દે બા જોડે. પછી તમે જુઓ લાખાજી, એ અમરતજી એ અમાજી એ પાર્લર નું મુહૂર્ત કર્યું એટલે 2-3 મહિના તો હીરે ગોઠ્યા જ નહીં. જોને હીરે એકલા જ છે એટલા વન વે પાર્લર ચલાયું અને પછી મને માતાના ચોથો મહિનો બેઠો અને બેવન એવું જોર આબા વળજ્યું પેલો પેલા જ માથે ઢોળો અને પેલો પેલા જ માથે ઢોળો એમ કરીને મારા ઓરછા એક દાડું પાર્લર ચાલુ રાખીને એક દાડું બંધ રાખી એક દાડું વહેલા નાહી જઈને તમે જુઓ તો 5 મહિના હમું પાર્લર ચલાવ્યું નહીં અને તાળા મારી અને ઘેર જતા રહ્યા. બોલો હવે શું કરવાનું મારે? ફોન મેલ હગન ફોન ચાલુ. ફોન મેલ કીધું ને. લાખાજી હવારે ડિટેલ આલું બીજી. હા ભાઈ વાયકલ બેઠો અડધી રાત સુધી ગપાટા મારે છે ફોનમાં અને હવારે ખેતરમાં બંધ કયો એટલા 9-10 વાગે દોડ્યા આવી લે. તને શરમ નહીં આવતી રે હે? એ તો ભાઈ હવારે ઊંઘ આવે. એક ને 2 વાગ્યા સુધી બેહી રહ્યો, પછી ચોથી વેલા ઉઠો લે હે, પછી ઊંઘો જ આવી કયો. એ તો ભાઈ ખાઈને ઓટો મારવા આવ્યો તો. લાખોજીને તો નવરાય, તું નવરાઈ લે હે? લાખોજી હવે નોકરી જવા વળ જાય, કોઈ નવરા નહીં આવશે. એ તો હવા જવા વળ્યા નકા 12 મહિના ઘેર પડ્યા રોટલા ખાધા હી. એ તો ઈવન એપંડી ને બેપંડી ઉપડા ને એટલા બાપડા નહીં જતા. હવે એ બધી વાતો જવા દે. ખાતરની ઠીલી લાવ્યો એમ કેજે. મોટા ભાઈ ખાતરની થેલી મળી નહીં તમારી. કેમ મળી નહીં? એટલા હું ગંજમાં ગયો તો પણ થેલી નથી મળી. કાળ મુઢા ગંજમાં થપ્પા મારેલા પડ્યું હોય બધું વસ્તુ અને તું કે ના મળી હે? સાચું કહું નહીં મળી. અલ્યા તું જ્યો જ નહીં હોય. જ્યો તો મોટા ભાઈ. રખડવું હોય તો મારું કોમ અને કોઈ વસ્તુ મંગાઈએ ને એટલે કે મળી ના નથી પટી ગઈ. એ બધા બોનક કરતા આવડે. શું રખડાય તો ખાઈને પેટ થોડું ભરાવ વાળું લાગતું હતું ને એટલે હોય ઓટો મારવા આયા હતા. એટલે રોજે રોજ પેટ ભરાવ મારે છે એમ કે લે હે? અલ્યા રખડેલા તમે રખડેલા થઈ ગયા છો. મને ઘેર પડ્યા રહેતા હો તો લે હે હાથે કરીને મારી ઉલે આબરૂ કાઢો. સારું હવે નહીં આવું. જતો રે ઘેર. સારું ઉપર જાઉં. ભરાવ ઓછા ભાઈ ભરાવ થઈ ગયું પેટ. જો કા ઓય બેઠા ગપાટા મારી તારે ભરાવ નડતો નહીં. લોહી પીવા આવ્યા હોતે લાય બેન તો ઘર ભેગા કર્યા પણ આ ગોવલો મારો ઓછો ચોસ. ગોવલાને બરોબરનો પાઠ ભણાવવો પડશે. કોઈ દારૂ રખડાના ને એવો કરવો પડશે. જવા દે. અલ્યા તારી લાલભાને તો માર્યા પણ આ કળવાજીને બાએ તો માર્યા. આ 2 જણા મારા ઓળખ્યા આટલું બધું ચમ બાનું સહન કરતા હશે. બાએ હાથ ચાલાકી કરી તોય 2 જણાએ કશું કીધું નહીં. આ બધું મારે જોણવું તો પડશે. લા હજુ બાના ચીડી જવા દે. આ બાજુ રિવેટ કર ખૂણામ આ બાજુ જાજે. આ ટેકરામાં સંતાણો. હા જવા દે. આસ્તા નેચો ઉતર. હા તે ગોળી માર પાડે હો. દે ભાઈ તમે હું પણ હું છે લે રખડતા બેઠી જાય. શરમ નહીં આવતી લે હે? આ હોય બે શું કરી તું? આ ગેમ રમું. એ ગેમ બે ઘેર બે ના રમાય હે?
પણ મને ઘેર ઊંઘ નહીં આવતી એટલે હું ગેમ રમતા આ બાજુ આવતો કોઈ શાંતિ બેહવાનું સારું હોય વાયરો સારો આવે એટલે કોઈ બેહું. એટલે આ ખરેખર મને માતાના તમે તો ત્રણ ભાઈ રહ્યા ને માથે પડ્યા છો ત્રણ રખડેલ પાછા છો રખડેલ એક નંબર ના તમે ગોમમાં મારી આબરૂ કાઢો છો ગોમમાં એવું કઈ તમને ખબર છે કે બાના તો ત્રણ ભાઈ રહ્યા ને રખડેલ છે ચાણા સુધરશે હે રખડવાનું બંધ કરો કા ઉલા લોહી પીવા આવ્યો પણ મને ઊંઘ આવતી નહીં ભાઈ. જો હવે તું કાલ જો રખડવા આવ્યો તો સમજી લેજે તારા પગ નોખા કરી નાખ્યો હેડ ઘર ભેગો થઈ જાય આ જાઉં હેડ આ જાઉં છું. હેડ હું તારા ચીડી જાઉં છું તો વાસ્ટ જ પછી તારી વાત છે. અલ્યા તારી આ ગોઈનજી બાને હારી એક થાપ છોડી તોય બા પોણી ના માગી તોય ગોઈનજીએ બાના હાથની માર કાઢી સમજણ નહીં પડતી. આ ત્રણ ભાઈ આટલા બધા દબણમાં ચમસી બાના તે બા ઈવને મારી તો એ ત્રણ જણા મગનું નામ મરી નહીં લેતા. હવે આ વાત જાણવા માટે મારે એ ત્રણે જણના ઘેર જવું પડશે અને આ વાત જાણવી પડશે કે આટલા બધા દબણમાં ચમહી લાય મને ચીડી જવા દે અને બધું જોણું ત્રણના ઘેર જઈને. મને માતાના લાખાજી માર મોટા ભાઈ ખોટું નતા કહેતા. તમે હાવ નવરા ધૂપ હો અને વાતો વાપરવાના રસ્યા હો. આવી મારી વાત વાપરો હું ભલા મોણો ઘેર આવ્યો અને ઘેર યાર આવી રીતે ઉતાળા અવાજે વાતો કરું તો ડોશી બોલે હે યાર અને રખવાઈ થાય પછી. તો મારી વાત વાપરો કાલ હું કોમ પટાઈ અને બપોરના ટાઈમે તમને ફોન કરે અને આ પાર્લરની આખી સ્ટોરી કહે હું તમને. ભલા મોણો તમે જુઓ તો ઘેર તો પાહા એવા બોના બનાવીને કે ગામવાળા ગોઠતા નહીં. એ તો હું તમને શાંતિ બધી વાત કરું તમે ખાલી ટાઈમ લઈને મને ફોન કરો હો. એ હારું એ કળવાજી હા જેઠાલાલ જો હેડ્યા ઘેર આ બાજુ આવો કોમ છે એટલે હું કોમ છે પણ કોમ છે આ બાજુ તો આવો બહાર બોલો હું કોમ છે. લેહાડો તમારા ભાઈના ઘેર. ના હો મારા આબુ નહીં મારા મોટા ભાઈ જોઈ દઈ તો યાર બોલી રાતના. આ આપણા ગોવિંદજીના ઘેર જ જવાનું છે કોઈ આગું નહીં જવાનું કોમ છે એટલે હું તમને બોલાવવા આવ્યો. હું કોમ છે પણ તમે ઈકણ હેડો તો હું બધું કહું તમને. તમારા કાળી રાતનું હું કોમ પડ્યું. તમે ઇવન ઘેર હેડો હું કહું. 1 મિનિટ ઉભા લેહાડો કોમ તો કો ભલા મોણા હું સતી લઈને હેડ્યા હતા તમે તો. કહું યાર આ ગોવિંદજીના ઘેર હેડો તમાર વળી આ રાતનું હું કોમ પડ્યું અમારું બધું કહું હું. ગોવિંદજી એ ગોવિંદજી એ બહાર આવજો. હાલ હુઈ ગયા ખૂબ ભલા મોણા. આવો જેઠાલાલ. હો આયા કેમ ભાઈ અમારા ઘર રાતના ભૂલા પડ્યા? કોમ છે એટલે ભૂલો પડે હું. મને તેર્યા લઈને આયા છે. શું કહો મકો? પેલા લાલભાને ઉઠાડો તમે ત્રણ ભાઈઓ ભેગા થાઓ એટલે હું બધી વાત કરું. આ ઉઠાડો લાલભાઈ. ઓ લાલભાઈ. હું કોમ છે આ ઈ તો જેઠાલાલ કોઈ યાર. બોલાવ્યું, બતાવજો. આબા જઈઓ ને આબા હા? જઈ આ જેઠાલાલ બોલાવ્યું, બાથો. અડધી રાતે બધા ભેગા થઈને આયા. કોમ છે એટલે ભેગા થઈને આયા છે. મને તો આયરા લઈને આયા છે ભાઈ કે કોમ છે એમ કરી લાયા પણ હું કોમ છે એ કહેતા નહીં. તેમ તો ઝઘડો બીજો થયો ખું. ના ઝઘડો કોઈ નહીં થયો મારા ચોકણ ભાઈ ઝઘડો થાય. હું કોમ છે એ તો કો ઝઘડો ભલે ના થયો. હા હવે કોમ આમાં એવું છે હા કે મેં મારી રૂબરૂ વોસે જોયું છે અને મારા કોને વાપર્યું છે હા એટલા માટે હું હવે તમને ત્રણ જણને ભેગા કર્યા. હું આપડીને હું જોયું. હવે પહેલા તો મેં બાને લાલભાને મારતા જોયા, કળવાજીને મારતા જોયા, ગોવિંદજીને મારતા જોયા. એવા તો તમે હું દબણમાં છો તે તમારા મોટા ભાઈ તમને ઢોરની પઠેમ લે મારી. ના રે અમે તો કોઈ દબાણમાં નહીં. તો અમારા મોટા ભાઈ એટલા ભલામણ અમે એનું મન રાખીએ હો. હા ઈવાની મર્યાદા જાળવી હી અમે તો. હા મોટા સીધ મારી બોલી ભલામણ એમાં હું વળી. હા અત્યારે મોટા ભાઈનું મન રાખવું પડે ને. હા આવું ના બાકી બોલે. ગામમાં કોઈ હાથ ના અડાડી ગયા મને. ભાઈ મને એવી ખબર પડે છે મોન રાખ્યા જેવું હોય ને એવું મોન રખાય. આપણે ઢોરની પઠેમ આપણને મારીને આવું મોન ના રખાય. એવું કોઈ નહીં કોઈ. એ તો અમારા મોટા ભાઈ એટલે મારી અમન કોઈ વળી. હા મર્યાદા અમે રાખીએ હી. તમારે કોક પથ્થર નેચર ઓગળી લાગે છે એટલે તમે આટલી બધી માર ઈવનની સહન કરો છો
બાકી એમની તમે આટલી બધી માર સહન ના કરો અને રા ના બોલવાનું તમને બોલી ગયા એ બધું વાપરોય નહીં. આ અમારી વાગડીઓ જોઈ લ્યો, હાજી હમસી ચોહી પથ્થર ને ચડવા. હા, અમે હાદા હીએ ના ખાઈએ. એટલે તમે કોક દબાણમાં લાગો છો એવા ના, એટલે તમે આટલું બધું સહન કરો. ના ના, કોઈ દબાણમાં નહીં. અને અમન મારતો તમે ચાણ જોઈ ગયા વળી. હા, એવું કેજો. જોઈ ગયો એ તો હું જોઈ ગયો. પણ ચાણ જોઈ ગયા. હું બાના ચેડી જતો બધું વાઠો વાઠો જોઈ ગયો. તમને મારે નાખું. હું પેલા ટોલામાં ફોન જોતો જોતો હુઈ ગયો હતો. અલ્યા મને ભલા મોળો રોડ ઉપર એવો જાપતા આવ્યો તો ને. એવું? તાંગણી. આ ગેમ રમતા હતા ને આવા નહીં જાપતા. વાહ, કોઈને બાકી રાખ્યા નહીં. કોઈને બાકી રાખ્યા નહીં તેણમાં ઈ તો. આવી મારી વાત આપણો આયરા રૂબરૂ જોઈ જવા છું કા હંતાડવું પડે. હવે આમાં કેવું છે જેઠાલાલ ખબર? કેવું છે? ભલા મોણો કહેતા મારી જીભે ઉપડતી નહીં, પણ તમે કોઈને વાત કરો નહીં અમારા કુટુંબની તો કહું. નહીં કહું કોઈને, તમે તાર કહો. અમારા ઘરના કાગળિયાથી મોડી અને જમીનનો વ્યવહાર, પછી અમે જે પૈસા કમાઈએ ને એ બધો વ્યવહારના કાગળિયા ઈવન જોડે છે. એટલા અમે ઈવન આ દાબમાં રહીએ, ઈવન આ તુંકારા ખમ્મે અને અમે ઈવનની માર ખમ્મે. એવું છે એમ? મેન વાત આટલા પડી છે. ઘરના કાગળિયા ઉધી બધું ઈવનના નોમે છે ને હાલે એર્યા વ્યવહાર કરીને તાણ વ્યવહાર થાય. બાકી ઈવનની મરજી વગર અમારા કુટુંબમાં પોદડું ફરકતું નહીં. બરાબર, એટલા માર ખો છો નહીં? નકા આટલી ઉંમરે ભલામણો કોઈ ખમતું છે? તમે ઓના શરીર તો જુઓ, ભલામણો કોઈ ખમકો. હા, અને વધારે પગ કેવા જઈએ અને કદાચ ક્ષણ અમને ઘરમાં કાઢી મેલી તો પછી અમારે તો રોડ ઉપર જઈને વાટકો લઈને ભીખ માંગવી પડે કે. જે કોઈ કાઠો થઈને બોલવા ગયો તો એનું કાગળિયામાં નોમ નીકળી જાય. હવ ના એની બીક છે એટલે બાપડા બધા ખમે જઈશી. જેમ હેડા એમ હેડાડે જઈશી. હા, અમે ખાલી વાટ જ જોઈ રહ્યા. જેવા અમારા ભાઈ મરી જાય ને એટલે અમે ત્રણ ભાગ પાણી વેચી લઈ લેવા અમારા ભાગનું છીએ છીએ. હા, એ દાડા અમે સંપૂર્ણ રીતે આઝાદ થઈ જાવ. આવી વાત છે એટલે ભલામણ અમે ઈવનની માર ખમ્યો અને ઈવનનું બોલ્યું અમે ખમ્યો. આટલા વાતો પડી છે. આ વાત છે, બીજી કોઈ વાત નહીં. પણ તમે ભલા થાય તો કોઈ વાત કરતા નહીં. હા, મારે તો કોઈને વાત નહીં કરવી, પણ મારી વાત સાંભળો. આ વાતનો રસ્તો તમારે નીકળવો હોય તો મારા જોડે એક આઈડિયા છે. લે આ જેવી વાતો કરી યાર. આટલા વર્ષો અમે ખમતા આયા અને હવે તમારી આઈડિયા રસ્તો નીકળશે વાતો કરી રહ્યા હોઈએ. અને તમે કહો ને અમારા મોટા ભાઈ ભાગ પાડી દે. એકી થાપે તો તમારા દોત પાડી દે અમારા મોટા ભાઈ. જોજો કહેવા ના જતા. અમારા હગા આઈને થાતી ગયા, વાતો નાસી નાસીને થાતી ગયા. આરામ કોઈનું માનતા નહીં રહ્યા કે હું જીવું છું એટલી ગળા હું વ્યવહાર કરે, વ્યવહાર કોઈ ઉંપે નહીં. હા, કોનો આઈડિયા મારા જોડે છે? આ તમારા જે ઘર છે હા. એ હવ હોના નોમે થઈ જાય અને જમીન એ તમારા નોમે થઈ જાય એવો રસ્તો મારા જોડે છે. બોલો. તમે તો સરપંચ બીજા હોતે અમારા નોમે ઘર કર્યા છો લે. થઈ જાય. હું બોલ્યો એટલે પટી ગયું. થઈ જાય. બોલો, તમે રાજી છો? પણ બધા ઘરના કાગળ અમારા ભાઈ જોડે પડે. અમારે તો કશું નહીં, ફૂંચી ખાવાય ને અમે રહીએ એટલું જ છે હોય. કાગળિયા કદી બતાવતા જ નહીં. પેલા ટંકમાં તાળું મારેલું હોત કદી કાગળિયા અમન બતાવતા નહીં. ભલા મોળા તમે શું ખોટી આશા અમન બંધાવો છો? અમાર નોમે કેવી રીતે થવાના યાર? એ નહીં, ભૂલે ચૂકે એના ટંક લઈને બેઠા હોય ને અમને આવતા જોઈને તો ટંકના તાળું મારી દે. કદાચ ટંક ખુલ્લો હોય તો એટલો વિશ્વાસ અમારો ધરતા નહીં રે. ઈવન આ ટંકની મારા જરૂર નહીં. હા. ગોવિંદજી, હા, તમારા ઘરમાં ચોપડો બોલ પેન પડી હે? ચોપડો બોલ પેન હા, અહીં જોવું તને ખબર પડે. લહેર જો ચોપડો બોલ પેન પડી હોય ને હા, તો મને હાલો, હાલ હું એનો રસ્તો કરી નાખું. હાલો હેડો હાલો. લહેર, તમે રાજી છો ને ભાઈ? અમાર નોમે થતા હોય ઘરને તો ભલામણ અમે એવું કા રાજી ના હોય. પણ આ કોમ પાર પડે એવું અમને લાગતું નહીં. તમે ખોટા હેરાન થઈને મચશો નહીં. ભાઈ કોમ પાર હું પાડી આલો, તમે હેડો ખાલી. હેડો જોઈએ જોવા હું જાય છે. આ વળી ચાંદા હું લખવા વળતી આવી. શાંતિ રાખો કે યાર, લખી રહ્યો એટલે હું તમને વંચાવું. પણ કેટલું લખશો તમે? હજી ચાલુ છે. યા, પણ પદ ખરા કેહો તમને ખબર પડશે ભલામણ. હા, હું લખો એ કેવું પડે યાર. તમે ગમે એટલું લખો પણ અમાર ભાઈ એકના બે થવાનું નોમ લે એમ સી નહીં. હવે તમે લખો હો તો કોઈ અમાર ભાઈ ભણેલા નહીં એવું સમજો હો. લખવામ ને લખવામ તમે ડખા ના કરાવો. ડખા નહીં થઈ કોઈ. જેઠાભાઈ વાંચીને સંભળાવજો, ખબર પડે મને. હા હા, કળવાજીને ચાલુ વાંચવા. હા, તો બરાબર. હા. લ્યો કળવાજી, આ બાજુ આવો.
આવો તો હું બા પોતે મારી મરજીથી મારા ભાઈઓના ઘર, એમના ભાગની જમીન, એમનો વ્યવહાર તથા અમારા બાપની મિલકત જે ભાગમાં આવતી હોય એ એમના નામે કરું છું. લાલભા ગોવિંદજી તથા કડવાજી એમની પ્રોપર્ટી એમને સોંપું છું. લી વાહ વાહ વાહ, આ ખાલી લખ્યું હ, ચમ રાજી થઈ જો હ. રાજી જીવને થવાનું. નહીં કીધું. રાજી થવાનું. રાજી થવાનું છે. હા હવે આ જે કાગળિયું રહ્યું, હા આ કાગળિયું લઈ હા અને તમારા જવાનું છે ઈવના જોડે હા અને સહી કરાવી દેવાની. એટલે આ બધું જે વસ્તુ છે હા. એ તમારા હોને નોમે થઈ જા. કાલ ઉઠીને એ કોઈ વિરોધ કરી હા. તો આની 3 ઝેરોક્સ કરી દેવાની. 3 જણને એક ઝેરોક્સ રાખવાની. એરા કોઈ આગા પાછું કરીને હા. તો તરત ઝેરોક્સ બતાવી દેવાની. અને આમાં એરે સહી કરી તો બધું અમન અમારું મળી જાય. હવે મળી જ જાય કે ભલા મોણ ઈવની સહી થાય એટલે આ બધું હુંપી દીધું તમને. ચાલો તો કાલ રાતે પહોંચીએ. ભણો કાઠા થઈ જાઓ. સહી કરશી રે એ તો ભલા મોણ ફૂહલાઈને સહી કરાવી દેવાની. બીજું એ નહીં કાઠું આવી એટલે આપણને તકડી છે. અરે જો પાકા છે. હવે ભાઈ મારા ભાઈ થતા હોય ને તો હું જઉં. હવે મારા કોઈ યાર થતું નહીં બરોબર ઈકણ. હા. અને હું અડધી રાતે ઈકણ જઉં તો એરા ડાયરેક્ટ મને એમ જ કે આખાનું કાગળું લઈને આયા મારા જોડે સહી કરાવવા. એટલે મારા બન્યા જેવું થાય ને યાર. એ વાતે ખરી. મારા તો સબ સરખા પણ આ તો વ્યવહારમાં તમારા જે ભાગ પડે છે એ ભાગ પાડી આલું. મારી વાત સાંભળો, તમે બધા હંગા થેડો, હું કાઠો થઈ જાઉં. તમે થઈ જાઓ. હાઉ હું સહી કરાવું અને મારા ભાઈઓ નિમનો હક લાવું. આ લેતાના બોલ પેન સહી કરાવી દે. લેડો પણ હંગાત આવવું પડશે હો. હંગાત આવો પણ શેડ નહીં આવો. હું થોડો ચેટો ભરાય. હા તમે ચાલ શેટા ઉભા રહેજો પણ ખાલી ટેકામ રહો. બાકી સહી તો હું કરાઈને આવું. તમે શું ચિંતા કરો ભલા મોણો. અને મારી વાત વામી સાંભળો. તાણ આવી રીતે જેટલી ગળા ખમી રહેવાનું યાર. રસ્તા વચ્ચે મારી આપણી આબરૂ હું રેખો. વાત સાચી. ના ચાલે, ચાલતું છે બધું. તમે ખાલી મારા ટેકામ રહો. સહી તો હું કરાઈ દઉં. ખાલી તમે જોતા રહી જાઓ. ખાલી જુઓ. મારું નામ ના લેતા કે જેઠાલાલ લચ્યાલી એમ ના કહેતા. હું થોડો શેટો ભરે તમારે ત્રણ જણને જવું પડશે. ના ના તમે અમારું હારું કરતા ભલા મોણ અમારું કા તમારું નામ લેવું પડે. ના લે, નામ ના લઈએ તમારે. ખાલી તમે હેડો મારા હંગાત. આ તમારો કડવો ભાઈ હાલ સહી કરાઈ દેજો ખાલી ભાઈ જોડે. હા હેડો તાન તમે ચોકમાં ભારે જો હેડો. હાલે હાલે. લે હેડો. લેતા હો કોઈથી. એહો ના પાડતા તમે તાર લેતા હોય ઈવન. હા લેતા વળો. અલ્યા મને ચોકમાં ભરેવા દે યાર. અરે ચોકમાં નહીં પૂર્યા હોય ચોપાન ભારો ભલા મળે હેડો કી. તમે તાર 3 જણા આટલા ઝોપી ઉભા રહો. ઓ નહીં આગળ આવવાની તમારે જરૂર નહીં. હા કોઈ ભોરાય તો પેલાની નજર પડી જાય તો હમણાં મને ભાડી જાય ને તો મારે બન્યા જેવું થાય. અલ્યા ભલા મોણો ઠેક ખૂણા મુંજ્યા હીરે તમને ચોહી પાડી જાહી. હા હવે મારી વાત સાંભળો. તમે તાર ચિંતા કર્યા વગર કોઈકણ ઉભા રહો. હાલ તમારો કડવો ભાઈ અંધારામ સહી કરાઈને આવતો રહેજો ખાલી. અંધારામાં તીર હાચું મારજું. અંધારામ તીર મારું છું પણ વાગ્યાવાળું નહીં રે જોજો ખાલી તમે. વાત સાચી છે. હું હાલ સહી કરાઈને આવું. ચિંતા કરશો ને આટલા ઉભા રહો. હા હોય ને, ઉભા જો ભાઈ. એ ડોરમાં થાબાસી આલી. કેમ વાંકા લઈ આવી રહી યાર? આટલા બધા હું બીવાનું. તમે અમને અમારો હક અપાવો. કોઈ ખોટું તો કરતા નહીં. હા કોઈ ખોટું નહીં. તમે તાર જો હું આટલો બહુ જો. આ પાર કે પેલા પાર. ઉગમી હોત ચોડ્યા વગર જપ કરવાનું નહીં. હા તમે હોય ઉભા રહો. હું હાલ જ આવું. હા, ઉભા રહી તમે જો. તમે પેલી બાજુ જો ગોઈંજી થોડા. પણ તમે હવે રખવું હતો. હા, જો. હવે ના નહીં જાય જતો. હોય ભારત હા, કી જો. શાંતિ રાખો કી. હાય, હવે મેળ આયો. કઈનો ડોહલો મારો ઓળખ્યો આખા ગામમાં ક્યાંતો ફરતો તો કે અમારે 3 ભાઈઓ ને 4 ભાઈઓ ને જબર રાગ છે. હવે ચો જાહે તારો રાગ. હવે ભાગલા પડી જાય એટલે ઓટોમેટિક રાગ છૂટી જાય તમારો. મોટા ઉપાડે સહી કરાવવા તો આવી ગયો પણ ખરેખર ભાઈ ભાઈને જોઈને હવે બીક લાગવા વર્જી છે. ભાઈ ઓ ભાઈ અલ્યા તારી ભાઈ તો નાકોરા બોલાવી તો આ જોણે હું વાઘ બોલતો હોય ને એવું લાગે. વાવન હું ઉઠાડે અને સહી કરવાનું કહે તો બાપા રે હા સહી કરાવવાનું તને કરી કીધું રે કે જે ભાઈ સહી કરાવવાની વાત જવા દો. ખાલી મને વાંચી સુખ શાંતિ ઘેર જવા દો. જીવન જાગું ને એટલી ગળા કદી હકે નહીં માગું મારો બસ. તે ચોથી માગી હું તારો મોટો ભાઈ છું. આ સહી કરાવવા આવ્યો હવે આયો ને તો કુટુંબની બહાર કાઢી મેરે વાળા. નહીં આવું ભાઈ કદી નહીં આવું. મારે ભૂલ થઈ ગઈ. કદી સહીઓ કરાવવા નહીં આવું આવી. ઉપર કીધું ને ઓ બાપા રે ભાઈ આગળ
ના ભાઈ ના, ભાગ બદલ લેવો અને હું એકલો હું કે માર ખાઉં. મારા આવું કોઈ રિક્સ લેવું જ નહીં. બધાને ભાઈ ભાગ જોવે ને બધાને પોતાનો હક જોવે તો હું એકલો વાહન ઉઠાડી અને વાના હાથની મારું કા ખાઉં. હું તો આ એવો ને એવો ચૂપચાપ જતો રહું અને પેલા કહી દઉં ભાઈ તમારે ભાગ જોતો હોય તમારે હક જોતો હોય તમે સહી કરી આવો. મારે એકલા થોડો ભાગના હક જોવા એટલે જતો રહેવા દે. ખોટા બૈડા ફાડી નાખશી ભાઈ, ચૂપચાપ અહીંથી નહેરી જવા દે. કડવોજી જાય ને તો સહી કર્યા વગર પાછા નહીં આવી, સહી કરીને જ આવશે. સાચી વાત છે. તમારા કુટુંબમાં બહાદુર માણસ હોય ને તો કડવોજી. આ કડવોજી બંકો કે આ બંકો અમારો પાછો ના આવે, સહી કરીને જ આવશે. એવું કેવું લાલભાઈ? હા, કોઈ બી કોમમાં પાછી પોની ના હોય. જો હે ને આઈ ગયા ને. હા આઈ ગયા. તમે બે જબર ચાલાક હો. મારા ઉડશે મને આગળ કરી દીધો કે માર પડે તો વાવન પડે અને સહી થઈ જાય એટલે અમને મિલકત મળી જાય. હું ચોય જવાનું નહીં. જો તમે સહી કરી આવો હું તો એમની પાછો આવ્યો. કેમ પાછા વળ્યા તમે અહીંથી? અલ્યા ભાઈની બીક લાગે યાર. ઊંઝે ખાલી નાખકોરે બોલાવીને તોય આમ ભાગ ઊંઝે હોય ને એવું લાગે યાર. એટલે ભલા મોણા બીવા ના તે બંકો બીવાતો હશે વળી જોઈ. તમે નહીં બીવાતા? લ્યો જો સહી કરાવીને આવો છો. ના હું તો ના જોવા. અરે મારે એકલા થોડી યાર મિલકત જોવા કો. મિલકત ને ભાગ હાવ ના જોવા તો વાવને જાવું પડે કે ના જાવું પડે કો. મારી વાત સાંભળો તમે. જુઓ, તમારા કાયમ માટેની શાંતિ જોઈતી હોય ને તો આ સહી કરાવી દો. આરે મોકો એ સારો મોકો છે. આના પછી એક મોકો નહીં મળે અને તમે આખી જિંદગી પસ્તાઈને મરી જાઓ. લ્યો જો લાવજો, એ તો હું બોનું કરી સહી કરી દઉં કે મારા હે ને મામલતદારમાં પેલા દાખલો કઢાવવાનો હે ને એટલે આમાં સહી કરી આલજો. એવું કઈ સહી એ કરી દઉં. કાગળિયું ઉપર રાખો ભલા મોણા. બીજા સહી કશી લોસા વાજી જાય. હા. આટલા જ સહી કરાવજો હો હોય. લાલબા સહી કરો. ગમે ભલા મોણા લાકડે મોકળું ફિટ કરો પણ સહી વગર પાછા ના આવતા. નાવ જો તાણી હેડો. સહી કરીને આવ. તમે ખાલી હોય ભારે જો જતા ના રહેતા ને મારા છે ઘેર જતા રહ્યો તો ધ્યાન નહીં જઈએ ગમે એવા ભલા મોણા તમે મોટા કેવો તમારું જ મન રાખી રહેજો હા. અને વિશ્વાસ કરી તમારો. આવ. આ બંકોમાં ગોઠેવો નહીં, ઘણા સહી કરીને આવશે. હું સહી તો કરાઈને આવશે. સહી કરાવીને આવીને તો તમારે કાયમ માટેની શાંતિ થઈ જાય. ના હું સહી કરી આવું. અંગૂઠો કરવાનું લાવ્યો તો અંગૂઠો કરી દો. કદાક્ષણ જગાડ્યો તો એક વખત મને ગમ વચ્ચે તોડી માર્યો તો અને હાલ જગાડ્યો તો ના મોટા ભાઈ સહી તો હું કોઈ દાડું પૂછવાય નહીં આવું સહી નું, પણ તમે મને ઘેર જવા દો. બાપા રે રાતના ઊંઘવા જતા નહીં. સહીઓ વાળા ના ભણ્યા હોત તો હે મોટા ભાઈ ફૂલ થઈ ગઈ છોડી મેલો મને કાટલું ઊંડી ના તો તારે કોણ હમું કરશે? ઈને હવે સહી કરાવવા આવે એમ કેજે. ના મોટા ભાઈ આજ ભાઈ બોલપેન હમું તાચોય નહીં. ના તોડે મારે તાર કીધું તું કે ઊંધો લપડીને માર્યો કે દક્ષિણ આયલા ઊંધો લપડીને મારી તો પછી માર હું એકલો ખાઉં અને ફાયદો પેલા બે જણા ઉઠી જઈ. ના નહીં જગાડવા. બહુ હુઈ રહ્યા. કડવાઈ સાચું કહેતા હતા કે નાખોરે બોલે અને હુઈ રહ્યા. હું નહીં બગાડવી મારે એકલા ને આવીએ તો તઈ હંગાત ના આવી એકલો હુકમ માર ખાઉં. જો જેઠાલાલ લાલભાઈ એમને પાછા આવશે ને તો પછી ગોવિંદજી જે મેળ આવશે. કારણ કે ગોવિંદજી શરીરમાં હી અને એવાના પાસે બુદ્ધિની અણી એ છે. ગોવિંદજી જઈને તો એમની પાછા ના આવી પાછા. વાત સાચી. જેને હોય બુદ્ધિની અણી એ થાય મિલકતનો ધણી. હા કડવાજી તમે ગમે એટલું ગોવિંદજીને મોખણ લગાવો પણ ગોવિંદજી એકલા તો સહી કરવા નહીં જાય. તમારે જમીન જુઓ ને મારે જમીન જુઓ, લાલભાને જમીન ને ઘર બધું જુઓ તો તને હંગાત જઈને સહી કરવા મેં એકલો જ નહીં જવું કદી. પેલા સહી કરાવીને આવી ભલા મોણા આપણે બેન જવું ના પડે. આ તો ખાલી કહું હોય યાર. આઈ કરાવી જા સહી કરીને આઈ જા લોડો ઘેર. લ્યો તાર થઈ ગઈ સહી લોડો ઘેર. પેલા જોવો તો ખરા યાર. નહીંથી યાર. ચમ પાછા મોટા ભાઈ ની એક વાત યાર યાદ આવી ગઈ ને એટલે પાછો આવ્યો. શું યાદ આવી ગયું? એક દાડો મને ગોધરા વચ્ચે થોડે માર્યો તો ને હા. એવી વાત યાદ આવી ગઈ ને એ દાડે છેલ્લા શબ્દો મને શું કીધું ખબર હે હા કે જો આ થોડે માર્યો પણ આજ પછી કોઈ ભૂલ કરી હા તો પછી કે ઊંધો લબડે માર્યું. એટલે બીએન પાછા આયા. એવી વાત યાદ આવી ગઈ એટલે કીધું ના મેળાવા એમ. પણ મેં તમારા અહીં આશા રાખવી એ ન કમી છે.
આપણે જે છે બરાબર છે માર હું નહીં જવાનું. આગેવાન શું કરશું તાર? તો મારી વાત આપણો લાવો કાગળિયું ફાડીને ખેંચી દો. ના ના ભલામણ યાર તમે આ યાર આવી આશા જગાઈ હે અને હવે તમે ભલામણ આવી રીતે ફાળવાની વાત કરો યાર. તો તમારા ત્રણમાંથી એકમાં જીગર તો છે ને તમારા મોટા ભાઈ જોડે સહી કરાવવાની, તો ફાડીને ખેંચી જ દઉં કી. હું કહું તમે જો કે હા મુદ્દાની વાત જો આવી. કરાવાજી, હું કહું હા આપણે તેના સંગાત જવું હોય ને તો આપણે તૈયાર છે. તો બાકી એકલા તો હાલ બરો કે આગેવાન જતા તો પછી તને જવા દો. ફોલે ફોલે મારે તો ભાઈ જુઓ તમારી જમીનમાં ઈ સાહળો લેવાનો નહીં તે હું જોઉં. જો તમારા ઘેર કોઈ હું રહેવાય આવવાનો નહીં તે હું જોઉં. એ વાત સાચી એ હોય નહીં. યાર. આપણે ઘરે હરખા ભાગે વેચીને લેવા નહીં, પૈસા હશે એ હરખા ભાગે વેચીને લેવા નહીં, જમીન હશે એ હરખા ભાગે વેચીને લેવાનું, બરોબર? હા તો પછી એક એક નો હુકમ જાવું. ત્રણે જણા હંગાત જઈએ ને યાર. બરોબર છે, ત્રણે જણા હંગાત જો અને પકડીને સહી કરાવી દ્યો અને આવતા રહો, હું આટલા બોહું. હા વાસંડી જેવું શીખો, ભેગા રહીએ ને હા. તાણો આળો સાફ થાય. મારી વાત સાંભળો. જો ઈકણ તો આપણે જવાની ના નહીં, 3 જણા હંગાત જઈએ, પણ એક કામ કરવું પડશે. હું? ઈવને બોલવા નંબર નહીં આપવા દેવાનો અને આપણે 3 જણા બોલ બોલ કરી અને ઈવન વાતોમ લાવી અને સહી કરાવી આવતું રહેવાનું. બરાબર છે, જો ઈવને બોલવાની બારી ગોતી તો આપણે સહી નહીં કરાવી કે. બરાબર છે. હવે જે કરતા હોય જલ્દી કરો ને સહી કરાવીને આવો. મોટાભાઈ, અમે તમારા ભાઈઓ છીએ. હા જો સહી કરી આલજો એક કુટુંબ જલ્દી ફટાફટ સહી કરો. જો આ કાગળિયામાં સહી કરી આલો. હા જલ્દી સહી કરો કે યાર મોટાભાઈ હું વિચારો હો. અરે હાની થઈ છે અલ્યા મોટાભાઈ, તમને અમારા ઉપર વિશ્વાસ નહીં? તાણ. આખી જિંદગી તમારા કીધું કર્યું હો અને ભલા મોણા તમે અમને પૂછો હો. અલ્યા તમારા હાથને અત્યારે અમે મોટા થયા હો અને તમને અમારા ઉપર વિશ્વાસ નહીં, તમે અમને પૂછી રહ્યા હો યાર. હા તે એવું હાટું હોય તો અડધી રાતે આવવાનું યાર, ઊંઘ બગાડવાની સહી કરવાની હે વારે આવજો જો. અલ્યા ઇમરજન્સી હે મોટાભાઈ. હા હા એનું જરૂરી હે ને સહી તમારી કરજો તમે. અમારી આખી જિંદગી જતી રહે એમ. અલ્યા હા, તે- મોટાભાઈ, તમને અમારા ઉપર વિશ્વાસ નહીં, તમે સહી કરતા નહીં યાર. હા કે આવા યાર તમે મોટા એટલા ખોટા હોય યાર. બોલ. તમારે કહેવાય અમે સહીઓ નહીં કરી દેતા કો. હા આ દડાવથી તમારી ગુલામી નહીં કરી યાર. અમે કોઈ દાડું પૂછ્યું કે હું હર હું નહીં. એક સહી કરવામાં આટલા બધા નાટક મોટા ભાઈ, એક સહી ના કરી કોઈ યાર તમે ભલા મોણા. હા. લોકો હવારે આવજો ને અત્યારે મેળ નહીં આવવાની. પણ આનું કાગળિયું છે ને હાની સહી કરવાની છે? હા, તમને અમારા ઉપર વિશ્વાસ હક નહીં કો. હા. વિશ્વાસ ના હોય તમે ઘેર જતા રહીએ. ના, વિશ્વાસ તો હે. તો પછી સહી કરો. સહી કરો કે તાણ યાર. હાંજી કહું. લ્યો એ બોલપેનજી સહી કરો તમે. ફટાફટ સહી કર દો. સહી કરો ખાલી તમે. સહી કરો સહી કરો. શિષ્યવૃત્તિ મળવાની નહીં. ઓવા આ છોકરાના નિહાળમાં નવા નવા બિહારવાના લે, કાનભાઈ, થઈ ગઈ સહી. આવ થઈ. હવે ઊંઘું. હા ઊંઘો તમે તાર હવે. ઊંઘો. હવે આખી જિંદગી ઊંઘો. હો આખી જિંદગી ઊંઘો હવે તમે. હવે હવે આપણે રાજા. આપણે રાજા અને આયરા પ્રજા. ઈવન તો નોકર બનાવશું નોકર. લે હેડો પેલા હેડો પેલા જેને આપણને ભલા મોળા હાથ જાલીને તારે એના ગુણ આપણે ના ભૂલાય. ના ભૂલાય. લે હેડો એના જોડે પેલો.